મૂર્ખા વખાણ બહુ કરે આપણા, મૂર્ખા લટુડિયા પટુડિયા બહુ કરે, મૂર્ખા દાસ થઈને બહુ રહે, પણ એમાં આપણી ઉન્નતિ ન થાય. અને પડખે કોઈ ડાયો માણસ હોય, સમજુ માણસ હોય, વિવેકી હોય, ગુણિયલ હોય, ધર્મશીલ હોય, ભક્તિવાળો હોય, સારો માણસ હોય, એ આપણા એટલા બધા વખાણ નહીં કરે, એ આપણી પાસે બહુ લટુડિયા પટુડિયા નહીં કરે, એ ખોટા પંપ નહીં મારે, એ ખોટા વખાણ નહીં કરે, પણ હિતની વાત એ જરૂર કરશે. એ આપણા આ લોકનું પરલોકનું હિત થાય. તમે જો ધૃતરાષ્ટ્ર પાસે એવો વિદ્વાન પુરુષ એક હતા વિદુરજી, અને બાકી શકુની જેવા મૂર્ખા તો ઘણાય હતા, પણ વિદુરજી ધૃતરાષ્ટ્રને ગમ્યા નહીં. જો ધૃતરાષ્ટ્રને દુર્યોધનને વિદુર ગમ્યા હોત તો ધૃતરાષ્ટ્રનું નાવ વિદુર કોઈ દી ડૂબવા દેત. એ વાત પાકી છે. એટલે સંગ કરવો, સાથે માણસો રાખવા, પાર્ટનર કરવા ને ભલે એમ્બ્રોઇડરી મશીનમાં, તોય તે હારો માણા પાર્ટનર કરવો, મૂર્ખો ન કરવો. અને જેવું આપણે કરીએ ને એનું પરિણામ આપણે જ એક દી ભોગવવું પડે. મૂર્ખો, પછી વ્યભિચારી, વ્યસની, આવારા, રખડું, નાસ્તિક, આવાના સંગમાં તમે રહેવા માંડો એટલે કાળિયા ભેગો ધોળિયો બાંધે વાન નો આવે, પણ હાન તો આવે ને. હારા માણસોનો સંગ કરવો. આપણને શું થાય, મોળા માણસો હોય ને એ ક્યારેક ખાવા લઈ જાય, ક્યારેક પીવા લઈ જાય, ક્યારેક આપણા વખાણ બહુ કરે, આપણને આમ બહુ આમ ગમે એવું બધું કરે, એટલે આપણને ગમવા માંડે. પણ ડાયો માણસ હોય એની ખબર પડી જાય એવા ભૌતિક લાભ માટે મૂર્ખા માણાની સોબત કરાય